ચાલો આજે વાત કરીએ ભારતમાં ચાલી રહેલા એક એવા મજૂર વિરોધની જે કદાચ કોઈએ જોયો જ નથી. હા, આ કોઈ સામાન્ય હડતાલ નથી, રસ્તાઓ પર કોઈ દેખાવો નથી થઈ રહ્યા. આ તો એક સ્માર્ટ વિરોધ છે, એક ડિજિટલ લડાઈ. અને એની પાછળની જે રણનીતિ છે ને, એ ખરેખર વિચારવા જેવી છે. તો અહીંયા જ મોટો સવાલ ઊભો થાય છે. આખા રાજ્યમાં આંગણવાડી કાર્યકરો હડતાલ પર છે, પણ રસ્તાઓ સાવ શાંત છે. ક્યાંય કોઈ રેલીઓ નથી, કોઈ કેન્દ્રો બંધ નથી. સામાન્ય લોકોની નજરથી તો આ વિરોધ જાણે અદૃશ્ય જ છે. તો પછી થઈ શું રહ્યું છે આખરે? આ સમજવા માટે આપણે જોવું પડશે કે આ વિરોધ કેટલો અલગ છે. 1 એપ્રિલથી આ જે હડતાલ શરૂ થઈ છે ને, એ સંપૂર્ણપણે ઓનલાઈન છે, અને આ જ વાત તેને પરંપરાગત વિરોધ પ્રદર્શનોથી તદ્દન અલગ પાડે છે. જી હા, બરાબર સાંભળ્યું. અહીં કોઈ સૂત્રોચ્ચાર નથી, કોઈ રસ્તા રોકો આંદોલન નથી. આ તો કહી શકાય કે એક શાંત ક્રાંતિ છે જે લડાઈ રહી છે મોબાઈલ ફોન અને એપ્સ દ્વારા. અને આ આખી લડાઈનું કેન્દ્રબિંદુ, એનું મુખ્ય હથિયાર બીજું કંઈ નહીં પણ એક સરકારી મોબાઈલ એપ્લિકેશન છે. આ એપનું નામ છે પોષણ ટ્રેકર, અને આખો સંઘર્ષ બસ એની આસપાસ જ ફરી રહ્યો છે. તો સવાલ એ છે કે આ પોષણ ટ્રેકર એપ છે શું? જુઓ, આ એક સરકારી એપ છે જે આંગણવાડી કાર્યકરો માટે ફરજિયાત છે. એમના રોજિંદા કામનો બધો જ ડિજિટલ રેકોર્ડ આમાં રાખવો પડે છે. મતલબ કે એ લોકો જે પણ સેવાઓ આપે, જે પણ લાભાર્થીઓની નોંધણી કરે, એ બધી જ માહિતી આ એપ દ્વારા સીધી સરકાર સુધી પહોંચે છે. કહી શકાય કે આ સરકારની દેખરેખ રાખવાની મુખ્ય કડી છે. સામાન્ય રીતે તો આખી પ્રોસેસ એકદમ સીધી સાધી છે. કાર્યકરો એમનું કામ કરે, મતલબ કે સેવાઓ આપે, એને એપમાં લોગ કરે અને સરકારને તરત જ ડેટા મળી જાય. સિમ્પલ. પણ હવે આ જ પ્રક્રિયાનું જે બીજું સ્ટેપ છે ને, બસ એને જ નિશાન બનાવવામાં આવ્યું છે. અને અહીંયા જ આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક આવે છે. વિચારો, જે એપ સરકારની દેખરેખ માટે બનાવવામાં આવી હતી, એ જ એપ હવે કાર્યકરો માટે સરકાર પર દબાણ લાવવાનું એક શક્તિશાળી હથિયાર બની ગઈ છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ વિરોધની ચોક્કસ રણનીતિ છે શું? શું બંધ કરવામાં આવ્યું છે અને સૌથી અગત્યનું, શું ચાલુ રાખવામાં આવ્યું છે? કારણ કે આ જ આખા વિરોધનો મુખ્ય આધાર છે. ઓકે, તો આ જ સૌથી નિર્ણાયક મુદ્દો છે. એમની રણનીતિને 2 ભાગમાં વહેંચી શકાય. એક તરફ પોષણ ટ્રેકર એપમાં ડેટા એન્ટ્રી, ફેસ રેકગ્નિશનથી હાજરી, બાળકોના વજન, ઊંચાઈ જેવી બધી જ ઓનલાઈન કામગીરી, એ બધું જ સંપૂર્ણપણે બંધ છે. પણ, અને આ બહુ જ મહત્વનું છે, બીજી તરફ બધી જ જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. આંગણવાડી કેન્દ્રો ખુલ્લા છે, બાળકોને પૌષ્ટિક આહાર પણ મળી રહ્યો છે, અને બધું જ કામ જૂની પદ્ધતિ મુજબ ઓફલાઈન રજિસ્ટરમાં નોંધાઈ રહ્યું છે. અને આજે એમની રણનીતિ છે ને, એને મહાસંઘના મહામંત્રી ભાવિકા ચાવણનું એક નિવેદન બરાબર સમર્થન આપે છે. એમનો હેતુ એકદમ સ્પષ્ટ છે કે આ લડાઈ સિસ્ટમ સામે છે. જેમને સેવા મળે છે એ લાભાર્થીઓ સામે નહીં. અને આ જ વાત એમના વિરોધને એક મજબૂત નૈતિક આધાર આપે છે. તો સવાલ એ થાય કે આખરે આ બધું શરૂ કેમ થયું? આટલું મોટું પગલું લેવા પાછળના કારણો શું છે? ચાલો એના મૂળ સુધી જઈએ. જુઓ, આ વિરોધના મૂળ ઘણા ઊંડા છે. વર્ષોથી સારા પગાર માટે માંગણીઓ તો ચાલતી જ હતી, પણ સરકારનું વલણ જાણે ઉદાસીન રહ્યું. વાત ત્યારે બગડી જ્યારે પગાર વધારાની માંગ સામે સરકારે જવાબમાં નવા 5G ફોન આપવાની ઓફર કરી. હવે આનાથી કાર્યકરોને એવું લાગ્યું કે એમની મૂળભૂત જરૂરિયાતોને સાવ અવગણવામાં આવી રહી છે, અને બસ એ જ ક્ષણે તેમને એવો રસ્તો અપનાવવાનો નક્કી કર્યો જેમાં જરૂરી સેવાઓ પણ ના અટકે અને સરકાર સુધી એમનો અવાજ પણ બરાબર પહોંચે. આ બધું જ આપણને આખા વિશ્લેષણના સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. શું આ સ્માર્ટ વિરોધ, આ ડિજિટલ હડતાળ ખરેખર સફળ થશે? હવે જુઓ, આની સફળતાનો બધો જ આધાર એમની બેવડી રણનીતિ પર છે. એક તરફ સરકારની ડેટા આધારિત મોનિટરિંગ સિસ્ટમને ખોરવીને દબાણ બનાવવું, અને બીજી તરફ સમાજના સૌથી નબળા વર્ગને મળતી સેવાઓને કોઈપણ નુકસાનથી બચાવવી. આ એક ખૂબ જ કહી શકાય કે એકદમ વ્યૂહાત્મક અભિગમ છે. અને આ આખો કિસ્સો આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભો રાખે છે. આજના ડિજિટલ યુગમાં શું ડેટાનો પ્રવાહ રોકવો એ રસ્તા પર ઉતરીને વિરોધ કરવા જેટલું જ શક્તિશાળી હથિયાર છે? શું આપણે અહીં ભવિષ્યના વિરોધ પ્રદર્શનોની એક ઝલક જોઈ રહ્યા છે? એનો જવાબ તો કદાચ સમય જ આપશે, પણ એક વાત ચોક્કસ છે. આંગણવાડી કાર્યકરોએ એક નવો અધ્યાય તો શરૂ કરી જ દીધો.